ટંકારામાં બંગાવળી ડેમના પાટિયા તૂટતા ડેમ અડધા ફૂટે ઓવરફ્લો થયો છે. બંગાવળી ડેમના 52 પૈકી 26 પાટિયા તૂટતા ડેમ ઓવરફ્લો થયો છે. મહત્વનું છે કે બંગાવળી ડેમની ભયજનક સપાટી 41.5 ફૂટ છે. તો વરસાદે ચારે બાજુ હાહાકાર મચાવ્યો છે. મોરબીના ટંકારામાં બંગાવળી ડેમના પાટિયા તૂટી પડ્યા છે. જી હા, બંગાવળી ડેમના 52 પૈકી 26 પાટિયા તૂટી પડ્યા છે. ભારે વરસાદને પગલે ડેમ અડધા ફૂટે ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. મોરબીના ટંકારામાં બંગાવળી ડેમના 52 પૈકી 26 પાટિયા તૂટી પડ્યા છે અને ભારે વરસાદને પગલે ડેમ અડધા ફૂટે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને ઘણી બધી આશા હતી. ઘણા સમયથી લોકો રાહ જોતા હતા, પરંતુ કોઈએ પણ વિચાર્યું નહીં હોય કે વરસાદના પહેલા રાઉન્ડમાં જ આ સ્થિતિનું નિર્માણ થશે. જોડાય છે મારા સંવાદદાતા હરનીશ જોશી. હરનીશ, જણાવશો, મોરબીના ટંકારામાં બંગાળી ડેમના પાટિયા તૂટ્યા હોવાની વાત સામે આવી છે, શું છે વધુ વિગત? હરીશ, જે પ્રકારે મોરબીના ટંકારા ગામે ડેમના પાટિયા તૂટ્યા હોવાની વાત સામે આવી છે, શું છે વધુ વિગત? ખાસ કરીને જોવા જઈએ તો કાલે 6 કલાકમાં 12 જેટલો વરસાદ ટંકારા તાલુકામાં પડવાથી ટંકારા તાલુકો આખો પાણી થઈ ગયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તથા ટંકારાનો બંગાવળી ડેમ ઓવરફ્લો થયો હતો અને ડેમ પર રહેલા 36 જેટલા પાટિયાઓ પાણીમાં વહી ગયા હતા અને હાલ ડેમની બાજુમાં નાનું ગાબડું પડ્યું હોવાના પણ સમાચાર મળ્યા છે. જ્યાં એન્જિનિયરનો સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક ગાંધીનગર આનો રિપોર્ટ મોકલી અને ટીમ ત્યાંથી આવતી હોવાનું જણાવ્યું છે. જી જીગર. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.